નમસ્કાર અગેન રોકિંગ મેહોણા. અને જ્યારે વિડીયોની અંદર 4 કરતાં વધારે લોકો દેખાય ત્યારે સમજી લેવાનું કે 4 કરતાં વધારે પબ્લિક એમાં 90% મહેસાણા જિલ્લો જ હોય. સો બેન, શું નામ તમારું? પટેલ આશાબેન. આશાબેન અમારા મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ, મહિલા પ્રમુખ છો. સો બેન, કેટલા ટાઈમથી આવવાનું વિચારતા હતા? મેં તમારો વિડીયો ઘણા ટાઈમથી જોયો, તો વિચાર થયો, ક્યારનો વિચાર થયો હતો, પણ આજ બર્થડે હતો એટલે મેં તો આજે બાપુને મળી આવીએ. આજે મારા છોકરાનો વહુનો બર્થડે છે. શું નામ છે તમારા છોકરાનું? કશિશ. કશિશબેન, અમેરિકા છો. અમેરિકાથી તમારો જન્મદિવસ અહીંયા સ્પેશિયલી આટલા દૂરથી મહેસાણાથી અમારા ખેડા જિલ્લામાં આવ્યા છે. અને તમારા જન્મદિવસની શુભકામનાઓ અમે અમારા મહીપતસિંહ ફાઉન્ડેશનના તમામ એ દિવ્યાંગ પરિવાર, તમામ એ વડીલ પરિવાર, તમામ એ બાળકો પરિવાર તરફથી આપીએ છીએ. કશિશબેનને જન્મદિવસની શુભેચ્છાઓ. શું કહેશો તમે? મારું નામ અરવિંદભાઈ છે અને જે આ સંસ્થા મેં જોઈ એમાં બહુ જરૂરી ફાળાની જરૂરી બહુ છે. અને બધા સંસ્થાની મુલાકાત કરી તમે? બધી સંસ્થા, અને સંસ્થામાં સગવડ એટલે એક નંબરની સગવડ. ગયડા બુઢાને કોઈ તકલીફ નથી પડતી. અહીંયા બાળકોને રહેવાની સુવિધા, ટીવીની ખુદ અમે અમારી આંખે જોઈને આવ્યા છીએ. એટલે આમાં કોઈ તકલીફ છે નહીં, અને એક ઘર જેવું હોય, સ્વર્ગ જેવું જ છે. એટલે જે બાપુએ આ ચલાવ્યું હોય એ બહુ સારું કામ ચાલે. થેન્ક યુ. તમારા મહેસાણા તો ઓલવેઝ અમને મદદ કરે જ છે. શું કહેશો તમે? બસ બાપુ, તમારું જે કામ છે એ સરાહનીય છે. આ કામ પૈસો આપવો એ મહત્વ નહીં, પણ એ પૈસાનો કઈ રીતે સદુપયોગ કરવો એ બહુ જરૂરી છે. અને એ સદુપયોગ અમે જોયું કે મહીપતસિંહ બાપુ જ કરી રહ્યા છે. બેન બોલો, શું કહેશો? બાપુનું કામ તો બહુ જોરદાર છે. જોઈને એટલો આનંદ થયો ને, બહુ જ આનંદ થયો. બધાનો ખૂબ પ્રેમ છે. અને મહેસાણા જિલ્લો, અમે વાત કરતા હતા કે મહેસાણા જિલ્લાથી અમને અઢળક પ્રેમ આપ્યો છે. અને હવે મહેસાણા જિલ્લાની સાથે પાટણ જિલ્લાથી, અમદાવાદ જિલ્લાથી, અમારું વડોદરા પણ ખૂબ રોકિંગ બની રહ્યું છે. વડોદરાથી પણ ખૂબ સહકાર આવી રહ્યો છે. સુરતના લોકો પણ હવે આવતા થયા છે. અને અમારું ખેડા જિલ્લા પણ હવે મદદે આવી રહ્યું છે. સો ગુજરાતના ખૂણે ખૂણેથી ખૂબ મદદ મળી રહી છે. થેન્ક યુ સો મચ. બસ આપ બધા અહીંયા રૂબરૂ મુલાકાત લો, રૂબરૂ જુઓ, અને અહીંયા જોયા પછી તમને યોગ લાગે તો ચોક્કસથી મદદ કરજો. ધન્યવાદ.